ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા સરહદી વિસ્તાર નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારતીય મહિલા સંમેલન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વાવ અને થરાદ સરહદી પંથકમાં આવેલા પ્રખ્યાત સીમા દર્શન પોઈન્ટ નડાબેટ ખાતે આજે માતૃશક્તિના સન્માન અને જાગૃતિ અર્થે પ્રાંતીય મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી રેવાબા જાડેજા અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિશાલ મહિલા મેદનીને સંબોધતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માતૃશક્તિ એ સમગ્ર સમાજ અને પરિવારની સૌથી મોટી અને મજબૂત તાકાત છે। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દીકરા અને દીકરીને જીવનમાં આગળ વધવા માટે સમાન તકો આપવી અત્યંત જરૂરી છે। સાથે જ આજના સમયમાં નાના બાળકો પર વધી રહેલા મોબાઈલના પ્રભાવ અને ઘેરા ઉપયોગ અંગે વાલીઓએ વિશેષ જાગૃત રહેવાની જરૂર છે। ટેકનોલોજી અને એઆઈ વિષય પર વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે આધુનિક યુગમાં ટેકનોલોજી આશીર્વાદરૂપ છે, પરંતુ તેનો ઉપયોગ ખૂબ જ જવાબદારીપૂર્વક કરવો જોઈએ। નડાબેટ અને સરહદી વિસ્તારના થઈ રહેલા આભા મંડળ જેવા વિકાસને તેમણે દેશના દૂરંદેશી નેતૃત્વનું શ્રેષ્ઠ પરિણામ ગણાવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરહદી ગામડાઓની મહિલાઓ અને વિવિધ ક્ષેત્રની અગ્રણી નારીઓ ઉત્સાહભેર હાજર રહી હતી। ભારત વિકાસ પરિષદ એ રાષ્ટ્રીયતાના વિચારોને વરેલી સંસ્થા છે। સમુત્કર્ષ તરીકે હતા ત્યારે અને અત્યારે સમુત્કર્ષમાંથી ભારત વિકાસ પરિષદ વિચાર માત્ર પોતાના માટે નહીં જીવવાનું, બીજાના ભલા માટે જીવવું, સૌના માટે જીવવું। ગમતું મળે તો એટલે ગુંજે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ। એટલે મને કંઈક સુખ મળશે તો હું બીજા બધા માટે વિચારીશ। આ ભાવ ભારત વિકાસ પરિષદનો છે। રાષ્ટ્ર પહેલા, કોઈ પણ એમનું જીવન હશે તો એના માટે પહેલો મારો દેશ, એમની વિચાર હશે, જીવન પદ્ધતિ હશે તો ક્યાંય એવું નહીં હોય, મારો દેશ પહેલો। અને ભારત વિકાસ પરિષદ સાથે જોડાયેલા તમે બધા પરિવારો છો, તમે બધા ભાગ્યશાળી છો, એક સાથે જોડાયા। પરંતુ કેવી સંસ્થા સાથે જોડાયા છો જે રાષ્ટ્રીયતાના વિચારોને ભરેલી સંસ્થા છે, જે માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે વિચારે। તો ભારત વિકાસ પરિષદની તમામ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને અહીંયા પાછળ તમારા અધ્યક્ષ તો કવિરાજ છે, ચારણ ચોથો વેદ વણ ભણ્યો વાતું કરે। અને અમે પણ એમને કવિતા કીધી, મા ઉપર મુખથી બોલતા મા મને હાચે બાળપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા। તો બાપાની પણ વાત એમણે કેવી સરસ રીતે મૂકી દીધી। એટલે તમે સાહિત્યને પણ એમણે અંદર જોડી દીધું છે। એટલે મને એમ છે પ્રમુખ તરીકેની ટર્મ તો 2-2.5 વર્ષની હોય છે કે વર્ષની હોય છે? 1 વર્ષની હોય છે। આ લાભે લેજો બધા। બોર્ડર પરિફેરીનો આપણો આ જિલ્લો, ત્યારે જેટલા પણ બીએસએફના જવાનો આપણા ગુજરાત રાજ્યની બોર્ડરને, ભારતની બોર્ડરને સુરક્ષિત કરવા માટે થઈ અને હર હંમેશ ઋતુ જોયા વગર, દિવસ રાત જોયા વગર આપણી સલામતી માટે જ્યારે ઊભા હોય, ભાઈ બનીને ઊભા હોય, અડીખમ એક દિવાલ બનીને ઊભા હોય, ત્યારે એમના માતૃશક્તિને પણ હું એમના ચરણોમાં વંદન કરું છું, મા મોરેશ્વરીજીના ચરણોમાં પણ વંદન કરું છું। આજનો આ કાર્યક્રમ, ત્યારે સૌ પ્રથમ તો હું અભિનંદિત કરીશ ભારત વિકાસ પરિષદ જેવી રાષ્ટ્રીય સંસ્થા કે જે સ્વામી વિવેકાનંદજીના ચિંતન, મંથન અને એમની વિચારધારા ઉપર આધારિત થઈ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે સશક્તિકરણના કાર્યક્રમો હોય, અન્ય સેવાકીય પ્રવૃત્તિ હોય, હર હંમેશ અને છેવાડાના જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને ખૂબ સરસ રીતે યુવા વર્ગને, માતૃશક્તિને એક અલગ આયામ સુનિશ્ચિત કરવાનું બળ પૂરું પાડે છે। ત્યારે આ મંચના માધ્યમથી આ સંસ્થાને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। ભારત પાકિસ્તાન સીમા પર યોજાયેલા આ સફળ મહિલા સંમેલને સરહદી વિસ્તારની નારી શક્તિમાં નવો ઉત્સાહ અને પ્રેરણા પૂરા પાડ્યા છે। સાથે જ ટેકનોલોજીના સદુપયોગ અને બાળકોના યોગ્ય ઘડતરનો મહત્વનો સંદેશ પણ સમાજ સુધી પહોંચાડ્યો છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।